ટુ ડોર પ્રચાર કર્યો છે। લલિત વસોયાએ જેતપુરમાં લોકો સાથે મુલાકાત કરી। દુકાનદારો અને વેપારીઓને મળ્યા લલિત વસોયા। જેતપુરમાં લલિત વસોયાનું સ્વાગત કરવામાં આવ્યું। લલિત વસોયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। પ્રચાર પ્રગમ છે તે શાંત પડી ચૂક્યા છે, ત્યારે ઉમેદવારો હવે ડોર ટુ ડોર પ્રચાર તેમજ લોકસંપર્ક છે તે કરી રહ્યા છે। ત્યારે લલિતભાઈ વસોયા અત્યારે જેતપુર શહેરની અંદર લોકસંપર્ક કરી રહ્યા છે। લલિતભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરી। લલિતભાઈ, શું કહેશો? આખા પોરબંદર લોકસભા મત વિસ્તારની અંદર મતદારોને રૂબરૂ મળવા માટેનો મેં અને અમારા ઇન્ડિયા ગઠબંધનના પ્રયત્ન કર્યો છે। આજે જેતપુર શહેરની અંદર અમે સૌ આગેવાન કાર્યકર્તાઓ સાથે લોકોને રૂબરૂ મળવા માટે નીકળ્યા છીએ। આજે સાંજ સુધી જેતપુર અને ધોરાજીમાં અમારો લોકસંપર્કનો કાર્યક્રમ છે। CR પાટીલનો દાવો છે કે 5 લાખ તમામ બેઠકો છે તે જીતશું એવો દાવો છે, આને કઈ રીતે જુઓ? મોટી અને ખોટી વાત કરવા ભારતીય જનતા પાર્ટી ટેવાયેલી છે। ભારતીય જનતા પાર્ટીથી ક્ષત્રિય સમાજ, પાટીદાર સમાજ, કોળી સમાજની નારાજગી છે। એ નારાજગીનો પણ અમને લાભ મળવાનો છે। લોકો મોંઘવારીથી ત્રસ્ત છે, પણ આ પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે નારાજગી છે, એનો ફાયદો સીધો અમને મળી રહ્યો છે। લલિતભાઈ વસોયા કે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે જોઈ શકાય છે કે લલિતભાઈ વસોયા છે તે અત્યારે ડોર ટુ ડોર તેમજ લોક સંપર્ક છે તે ક્યાંક જેતપુર શહેરની જે મુખ્ય બજારો આવેલી છે તેમાં છે તે ક્યાંક કરી રહ્યા છે ને લોકોને છે તે ક્યાંક મળી રહ્યા છે। દ્રશ્યો છે તે પણ જોઈ શકાય છે કે લલિતભાઈ વસોયાની સાથે તેઓના જે કાર્યકરો લોક સંપર્કની અંદર છે તે ક્યાંક જોડાય છે। તેમજ લલિતભાઈ સાથે જી 24 કલાકે ખાસ વાતચીત છે તે કરી હતી। લલિતભાઈએ સ્પષ્ટપણે કહ્યું હતું કે જે રીતે સમાજનો જે વિરોધ છે તેમનો સીધો જ ફાયદો છે તે ક્યાંક કોંગ્રેસને છે તે ક્યાંક થવાનો છે। ત્યારે હાલ તો લલિત વસોયા છે તે ક્યાંક પોરબંદર લોકસભા બેઠક ઉપર પ્રચાર છે તે ક્યાંક કરી રહ્યા છે। નરેશ બાલિયા, જી 24 કલાક, જેતપુર। તો ગાંધીનગરમાં